જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં। તો આજે આપણે ઇન્ડિયન આર્મીની ભરતી હાલમાં ચાલુ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે કે કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે। ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં તમે રિઝલ્ટ અને નોટિફિકેશન ડાઉનલોડ કરીએ તો આજનો વિડીયો ચાલુ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે એ આર્મી રિક્વાયરમેન્ટ ઓફિશિયલ જામનગર દ્વારા જે PDF બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ડેટ 12 માર્ચ 2025 તો ફોર્મની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025ના રોજ રાતના 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો। ત્યાર પછી જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો www.jointindianarmy.ની વેબસાઇટ ઉપર જઈ તમે વધારે માહિતી મેળવી શકશો। ત્યાર પછી આપણે મહત્ત્વની જે એક્ઝામ ક્યારે લેવામાં આવશે, કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તો સૌપ્રથમ અગ્નિવીર જીડીની વાત કરીએ તો તમે ધોરણ 10 પાસ 45% તમારે હોવો જોઈએ અને દરેક વિષયમાં 33 માર્ક તમારે અવશ્ય હોવો જોઈએ તો જ તમે જનરલ ડ્યુટીમાં ફોર્મ ભરી શકશો। ત્યાર પછી એજની વાત કરીએ તો 17.5 થી 21 વર્ષ સુધી તમે તેમાં ભાગ લઈ શકશો। ત્યાર પછી ટેકનિકલની વાત કરીએ તો ધોરણ 10 અને 12 પાસ હોવો જોઈએ અને મિનિમમ સાયન્સ અને ફિઝિકલ, મેથ્સ, ઇંગ્લિશ જેવા વિષયો તમારે હોવો જોઈએ અને તમારે 50 માર્ક હોવા જોઈએ અને દરેક સબ્જેક્ટમાં 40 માર્ક હોવા જરૂરી છે। તમે જોઈ શકો છો કે ઓફિશિયલ વેબસાઇટમાં પણ આપેલું છે। ત્યાર પછી આપણે જે તમને વિષય બતાવી છે તે પણ વિષય અવશ્ય હોવો જોઈએ। ત્યાર પછી મહત્ત્વની જે અગ્નિવીર ક્લાર્ક સ્ટોર કીપરની વાત કરીએ તો ધોરણ 12 પાસ તમે હોવા જોઈએ, મિનિમમ તમારે 60 માર્ક અને દરેક વિષયમાં 50 માર્ક પ્લસ હોવા જોઈએ। ઇંગ્લિશ અને મેથેમેટિક્સ, એકાઉન્ટ, બુક કીપિંગ ક્લાસમાં 50 માર્ક હોવા જરૂરી છે। ત્યાર પછી અગ્નિવીર ટ્રેડમેન 10 પાસ અને અગ્નિવીર ટ્રેડમેન 8 પાસની વાત કરીએ તો તમારે 33 પ્લસ હોવા જોઈએ માર્ક અને 17.5 થી 21 વર્ષ સુધી છે। ત્યાર પછી આપણે મહત્ત્વની જે નોટિસ છે તેના વિશે વાત કરીએ તો આમાં કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે તો તમે જોઈ શકો છો કે 1 ઓક્ટોબર 2004 to 1 એપ્રિલ 2008 સુધીના તમામ વિદ્યાર્થી મિત્રો આમાં ભાગ લઈ શકશે। ત્યાર પછી આપણે અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ, સ્ટોલ કીપર અને ટ્રેડમેન 8 પાસ એમાં હાઇટ, વજન અને ઊંચાઈની વાત કરીએ તો હાલ હાઇટ જનરલ ડ્યુટીમાં 168 છે, ટેકનિકલમાં 167 અને સ્ટોલ કીપર જેમાં 62 તાસ છે। તો જે પણ વિદ્યાર્થીઓને આમાં ભરતી થતી હોય તો તેમાં ભરતી કરજો। અગ્નિવીર ટ્રેડમેનની વાત કરીએ તો 68 છે। છાતીની વાત કરીએ તો તમારે છાતી 77 નોર્મલ અને 5 સેમી ફૂલાવી એટલે 82 થવી જોઈએ, જે અલગ અલગ કેટેગરી પ્રમાણે આપેલી છે। ત્યાર પછી આપણે મહત્ત્વની જે ઓબીસી સિવાયના જે ઉમેદવારો છે તેને છૂટછાટ આપવામાં આવી છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે આપણી એક્ઝામ પેટર્ન છે જે 200 માર્કની ટોટલ હોય છે જે તમને સ્ક્રીન ઉપર બતાવી છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે જો તમે એનસીસી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો એનસીસી એ સર્ટિફિકેટ હોય તો 5 માર્ક, એનસીસી બી સર્ટિફિકેટ હોય તો 10 અને એનસીસી સી સર્ટિફિકેટ હોય તો 20 માર્ક તમારે જે પણ એક્ઝામમાં આવશે તેને પ્લસ કરીને આપવામાં આવશે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે એજ લિમિટની વાત કરીએ તો હવે આપણે એક્ઝામની ડેટની વાત કરીએ તો સંભવિત જૂનના અંત સુધીમાં જે છે તે એક્ઝામ લેવાઈ જશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે 10 થી 15 દિવસમાં તમે જે તમારું કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશો। જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।